આપનું આપની યુટ્યુબ ચેનલ જેઈ નીટ ગુજકેટ ગુરુમાં મિત્રો ગઈકાલે આપણે મોલ સંકલ્પના એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે મોલ સંકલ્પના વિશે જાણ્યું કે મોલ સંકલ્પના કોને કહેવાય, તેમાં કેટલા પ્રકારના સૂત્રોથી આપણને એમસીક્યુ અથવા તો દાખલા પૂછાઈ શકે, કેટલાક સૂત્રોને આપણે ઉપયોગ કરવો પડે. તો એ જે સૂત્રો આપણે લાઈનમાં જે ટાઈપ 1 ટાઈપ 2 એવી રીતે જોતા હતા, એમાં મિત્રો આપણે એક કોન્સેપ્ટ આવેલો છે વચ્ચે, ગ્રામ પરમાણ્વીય દળ અને ગ્રામ આણ્વીય દળ. તો કેટલાક મિત્રોને ખ્યાલ નથી કે કોને ગ્રામ પરમાણ્વીય દળ કહેવાય અને કોને ગ્રામ આણ્વીય દળ કહેવાય. તો એ જ સમજવા માટે આપણે શરૂઆત જ આજે ત્યાંથી કરીએ છીએ, ગ્રામ પરમાણ્વીય દળ અને ગ્રામ આણ્વીય દળ કોને કહેવાય. તો મિત્રો આપણે શરૂઆત કરીએ, ત્યારબાદ આપણે ફરીથી મોલ કોન્સેપ્ટમાં જ્યાંથી આગળ વધવાનું છે ત્યાંથી આગળ વધશું. એ ગ્રામ પરમાણ્વીય દળ કોને કહેવાય? તો મિત્રો એ સમજવા માટે આપણે અત્યારે તો બહુ એકદમ ટૂંકમાં જોઈએ છે ગ્રામ પરમાણ્વીય દળ કેવી રીતે દર્શાવી શકાય, કોને કહેવાય. તો કે જે પરમાણુના મોલ હોય, જે પરમાણુના મોલ હોય એ મોલ બરાબર ગ્રામ પરમાણ્વીય દળ કહેવાય. એવી જ રીતે મિત્રો અણુઓના જે મોલ હોય છે એ અણુઓના મોલને ગ્રામ આણ્વીય દળ કહેવાય. જેમ કે આપણે ઉદાહરણથી સમજીએ જેથી આપણને વધારે સ્પષ્ટ સમજાઈ જાય. તો મિત્રો એને સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ. જેમ કે આપણે લઈએ 46 ગ્રામ સોડિયમ પરમાણુ. 46 ગ્રામ સોડિયમ પરમાણુ. તો 46 ગ્રામ સોડિયમ પરમાણુના જો આપણે ગ્રામ પરમાણ્વીય દળનું મૂલ્ય જોતું હોય મિત્રો, તો આપણે એના મોલ મેળવવા પડશે. તો મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું છે. તો એ મુજબ જો કિંમત મૂકીએ તો 46/23, તો આપણને મળશે 2 મોલ. તો મિત્રો જો આના 2 મોલ મળે તો એને 2 ગ્રામ સોડિયમ પરમાણુ આ રીતે દર્શાવી શકાય. 2 ગ્રામ સોડિયમ પરમાણુ આ રીતે દર્શાવી શકાય, જે ખરેખર તેનું ગ્રામ પરમાણુએ દળનો નિર્દેશ કરે. એવી જ રીતે મિત્રો જ્યારે આપણે અણુની વાત કરતા હોઈએ તો આપણે ઉદાહરણ તરીકે લઈએ H2SO4. તો H2SO4 નું જો આપણે કોઈ એક રેન્ડમલી વજન લઈએ, દાખલા તરીકે આપણે લઈએ 196 ગ્રામ, તો એના માટે પણ આપણે મોલ મેળવવા પડશે. મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. તો H2SO4 નું આણ્વીય દળ છે 98. તો આપણે જો H2SO4 નું આણ્વીય દળ આપણે અહીંયા લઈએ મિત્રો, તો કઈ રીતે આપણે એના મોલ મેળવી શકીએ? તો મોલ મેળવવા માટે આપણે વજન છેદમાં આણ્વીય દળ આપણે અહીંયા ફરીથી લખી નાખીએ. તો મિત્રો જો આપણે આ મુજબ 196/98 આ રીતે આપણે લઈએ તો આપણને ફરીથી મોલ મળશે 2. અને તેથી એવું કહી શકાય કે આપણી પાસે 2 ગ્રામ H2SO4 ના અણુ છે. તો મિત્રો યાદ રાખો કે જે આપણે મોલ મેળવીએ છીએ, જેમ કે હું 23 ગ્રામ સોડિયમ લખું તો મિત્રો એના માટે આપણે એમ લખી શકીએ કે 1 મોલ સોડિયમ પરમાણુ. તો 1 મોલ સોડિયમ પરમાણુ બરાબર 1 ગ્રામ સોડિયમના પરમાણુ, આમ પણ લખી શકાય. તો એ જ આપણું ગ્રામ પરમાણ્વીય દળનો કોન્સેપ્ટ છે. એવી જ રીતે મિત્રો ગ્રામ આણ્વીય દળનો કોન્સેપ્ટ પણ આપણે જોયો. ચાલો હજી અમુક ઉદાહરણ જોઈએ કે જેમાં આપણને વધારે ખ્યાલ આવી શકે. મિત્રો માની લઈએ કે અહીંયા આપણી પાસે અણુઓના મોલ જે આપણને મળેલા છે, એવી જ રીતે જો આપણને એમ કહીએ કે 2 મોલ H2SO4 માં જો આપણે H2SO4 ના ગ્રામ પરમાણ્વીય દળ મેળવવા હોય તો મિત્રો આપણે જોવું પડે કે એમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી. તો H2SO4 માં કુલ પરમાણુની સંખ્યા જોઈએ તો 4 ઓક્સિજન, 1 સલ્ફર અને 2 હાઇડ્રોજન. તો કુલ પરમાણુની સંખ્યા 7. બરાબર, કુલ પરમાણુની સંખ્યા 7 છે. તો એના માટે આપણે ગ્રામ પરમાણ્વીય દળ કઈ રીતે દર્શાવી શકીએ મિત્રો? તો એના માટે ગ્રામ પરમાણ્વીય દળ દર્શાવવા માટે આપણે પરમાણુ ગુણ્યા 196 ગ્રામમાં એના મળેલા મોલ એટલે કે 2 મોલ. બરાબર ને? તો અહીંયા આપણને કેટલા મળશે? તો કે 14. તો અહીંયા જે આ 14 મળશે એ 14 ગ્રામ પરમાણ્વીય દળ એટલે કે 14 ગ્રામ H2SO4 ના પરમાણુ એવું આપણે એને કહી શકીએ. તો મિત્રો આ જ રીતે ગ્રામ પરમાણ્વીય દળ અને ગ્રામ આણ્વીય દળનો કોન્સેપ્ટ આપણને ધોરણ 11માં શીખવા મળે. તો ખાસ આ રિફર કરી અને ત્યારબાદ ફરીથી એવું લાગે જો તમને મૂંઝવણ થતી હોય કે કેવી રીતે 1 ગ્રામ સોડિયમ પરમાણુ બરાબર 23 ગ્રામ લખેલું છે, તો એના માટે AMU એટલે કે એટોમિક માસ યુનિટ
નો કોન્સેપ્ટ ક્લિયર કરવો, જેમાં ગ્રામ પરમાણ્વીય દળ અને ગ્રામ આણ્વીય દળ બંને આવે છે. તો મિત્રો હવે આપણે આગળ વધીએ તો ગ્રામ પરમાણ્વીય દળ અને ગ્રામ આણ્વીય દળની સંક્ષિપ્તમાં માહિતી મેળવી લીધા બાદ ફરીથી આપણે કન્ટિન્યુ કરીએ આપણા મોલ કોન્સેપ્ટમાં. તો મિત્રો લાસ્ટમાં આપણે એવું કીધેલું કે આપણી પાસે નાઇટ્રાઇડ આયન હોય ને એનું આપણે દળ પણ તમને કીધેલું છે. તો ચાલો એ જોઈએ. તો આપણે લાસ્ટમાં વાત કરેલી હતી કે અહીંયા આપણે દર્શાવેલું છે કે 4.2 ગ્રામ તમારી પાસે નાઇટ્રાઇડ આયન હોય તો આ 4.2 ગ્રામ નાઇટ્રાઇડ આયનમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા મેળવી. કેવી રીતે મેળવી શકાય? તો ચાલો જોઈએ મિત્રો. આશા છે કે તમને ગ્રામ પરમાણ્વીય દળ અને ગ્રામ આણ્વીય દળનો કોન્સેપ્ટ ખ્યાલ આવ્યો હશે. બરાબર. તો મિત્રો ચાલો આપણે કન્ટિન્યુ કરીએ કે 4.2 ગ્રામ નાઇટ્રાઇડ આયન મીન્સ કે N3- અથવા તો N-3 આયનમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા મેળવીએ. જેમ આપણે એક આયન તરીકે NH4+ આયન એટલે કે એમોનિયમ આયનનું પણ આપણે ઉદાહરણ લીધેલું છે. એવી રીતે આપણે ઋણ આયન એટલે કે નાઇટ્રાઇડ આયનનું પણ એક ઉદાહરણ લઈએ છીએ, જેથી ખ્યાલ આવે કે ધન અને ઋણ આયનમાં કેવી રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ મિત્રો. તો ચાલો આપણે મેળવીએ 4.2 ગ્રામ માટે પહેલા તો આપણે મોલ મેળવશું. તો મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. તો મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે નાઇટ્રાઇડ આયન છે તો નાઇટ્રાઇડ આયનમાં નાઇટ્રોજન એક જ છે તો એનું આપણે પરમાણ્વીય દળ કેટલું લઈએ છીએ તો બધાને ખ્યાલ જ હોય. તો એનું પરમાણ્વીય દળ આપણે 14 લઈએ છીએ ને આપણે પરમાણ્વીય દળ કેટલું લઈએ છીએ મિત્રો 14. તો અહીંયા આપણે કરશું 4.2 ભાગ્યા 14 એટલે કે અહીંયા આપણે પોઈન્ટને ફેરવીએ જેથી ગણતરી સરળ થઈ જાય 42 ભાગ્યા 14. તો આપણને ખ્યાલ આવી જાય તરત જ કે 14 ગુણ્યા 3 એટલે કે 42, 14 × 2 = 28, 14 × 42. તો અહીંયા આપણે જે 42 કરીએ છીએ મિત્રો એટલે આપણી પાસે આવશે 10⁻1 ઘાત. તો આપણો જવાબ ફાઇનલ આવશે 0.3 મોલ. હવે મિત્રો આ જે આપણને મોલ સંખ્યા મળી જાય છે ત્યારબાદ તમે કોઈ પણ ઘટકની મીન્સ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, કોઈ પણ ન્યુટ્રોનની સંખ્યા પણ મેળવી શકો છો. તો એ કેવી રીતે મેળવવાની? તો લાસ્ટ લેક્ચરમાં આ તમે વિડીયો પોઝ કરો જેથી તમને ખ્યાલ આવે, અને જો જાતે ગણતા આવડે તો જાતે ગણો. આપણે લાસ્ટ લેક્ચરમાં શીખેલા છીએ, જેમ કે NH4+ એમોનિયમ આયનમાં પણ શીખેલા. એવી જ રીતે અહીંયા આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોનની સંખ્યા મેળવવાની છે. તો મિત્રો જે નોર્મલ નાઇટ્રોજન હોય એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય છે? તો કે નોર્મલ નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન હોય 7. કેવી રીતે ખ્યાલ આવશે? તો કે એના પરમાણ્વીય ક્રમ પરથી. આ નોર્મલ નાઇટ્રોજન છે તો આ નોર્મલ નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન હોય 7, પણ અહીંયા નાઇટ્રાઇડ આયન છે મિત્રો તો 3 ઇલેક્ટ્રોન સ્વીકારેલા, 3 ઇલેક્ટ્રોન સ્વીકારીને N-3 બનેલા, એટલા માટે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થશે. તો જો આપણે ઇલેક્ટ્રોનની એક નાઇટ્રાઇડ આયનમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થતી હોય તો આપણી પાસે કેટલા મોલ છે મિત્રો? તો કે 0.3 મોલ છે. અને 0.3 મોલ હોય તો આપણે કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા લખી શકીએ? 0.3 ગુણ્યા Na એટલે કે એવોગેડ્રો નંબર. તો આ મળી ગયા આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા. મિત્રો એવી જ રીતે આપણને પૂછેલું છે પ્રોટોનની સંખ્યા. તો અહીંયા આ જે નાઇટ્રોજન આપણે લીધેલો છે આ નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન, અને અહીંયા આપણે જેવી રીતે જોઈએ છીએ કે કોઈ વીજભાર રહિત જ્યારે નાઇટ્રોજન હોય, ખાલી નાઇટ્રોજન પરમાણુ હોય ત્યારે આપણે જે પરમાણ્વીય દળ હોય એમાંથી પરમાણ્વીય ક્રમ બાદ કરીએ તો પ્રોટોનની સંખ્યા મળે, અને એટલી જ આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળે જો તટસ્થ પરમાણુ હોય તો. તો એવી રીતે મિત્રો જ્યારે નાઇટ્રાઇડ આયન બને ત્યારે પ્રોટોનની સંખ્યામાં તો કોઈ ફેર થતો નથી, એટલે કે પ્રોટોનની સંખ્યા પહેલા પણ 7 હતી નાઇટ્રોજનમાં, અને નાઇટ્રાઇડ આયનમાં પણ 7 જ રહેશે. અહીંયા નાઇટ્રોજનમાં 7 પ્રોટોન હોવાથી આપણે પ્રોટોનની સંખ્યા લખશું 7 ગુણ્યા 0.3 Na. તો આ આપણને મળી ગયા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો અહીંયા આપણે આગળના ક્વેશ્ચનમાં એવું કહીએ, ખૂબ સરળ છે મિત્રો, જાતે પણ તમે સોલ્વ કરી શકો એવા પ્રશ્નો છે અમુક. તો ખાસ મારી તો એ જ આપને રિક્વેસ્ટ છે કે આપ વિડીયો વચ્ચે પોઝ કરો અને જ્યારે હું ક્વેશ્ચન લખી લઉં ત્યારબાદ તમે પહેલાં જાતે ટ્રાય કરો. તો
તમને ખ્યાલ આવે કે આવા પ્રકારના ક્વેશ્ચનમાં ક્યાં ભૂલ પડે છે અથવા તો આવડી જાય છે, તો જાતે જ આપણે ટ્રાય કરો. તો અહીંયા મિત્રો મારી પાસે 3 પ્રકારના આપણે ઘટક કણ લઈએ. જેમ કે આપણે લઈએ 0.6 ગ્રામ C612. બીજો ઘટક કણ આપણે લઈએ છીએ 2 ગ્રામ હિલિયમ અને ત્રીજો એક ઘટક લઈએ છીએ 4 ગ્રામ હાઇડ્રોજન. તો જો આ બધામાં આપણે એક સરખી માહિતી મેળવીએ. જેમ કે પહેલા આપણે મેળવીએ મોલ બધામાં. તો મિત્રો બધાના મોલ મેળવવા માટે આપણે એક જ સૂત્ર લેશું કે n બરાબર વજન છેદમાં આણ્વીય દળ. તો 0.6 અહીંયા પરમાણુ છે એટલે પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ કેટલું છે? 12 આપેલું છે. તો આપણે આને 6 માં ફેરવી નાખીએ મિત્રો. તો 6 ગુણ્યા 10⁻1 ઘાત છેદમાં 12. તો આપણને મળશે 1/2 મળશે ને. 6 ગુણ્યા 2 બરાબર 12. તો 1/2 ગુણ્યા 10⁻1 ઘાત એટલે કે 0.5 ગુણ્યા 10⁻1 ઘાત. અને આ -1 ઘાતને પણ આપણે દૂર કરી નાખીએ મિત્રો. તો પોઈન્ટને આપણે કઈ બાજુ ફેરવશું? તો કે પોઈન્ટને આપણે ધક્કો મારશું ડાબી તરફ. બરાબર. તો આપણને મળશે 0.05 મોલ. તો આવી જ રીતે મિત્રો જો બીજાના મોલ મેળવવાના થાય તો એ પણ તમને આવડવા જોઈએ કે n બરાબર 2 અને હિલિયમનો પરમાણ્વીય દળ છે 4. તો આપણને મળશે 0.5 મોલ. અહીંયા આપણને હાઇડ્રોજન માટે મિત્રો યાદ રાખજો, હાઇડ્રોજન અણુ નથી, હાઇડ્રોજન પરમાણુ છે એટલે n બરાબર 4/1. તો આપણને મળશે 4 મોલ. હવે પહેલા આપણે બધા માટે મોલ મેળવ્યા છે. હવે આપણે બીજા મૂલ્ય મેળવીએ મિત્રો. તો બીજા મૂલ્ય આપણે કઈ રીતે મેળવી શકીએ? તો પહેલા આપણે મેળવીએ પરમાણુની સંખ્યા. બધા માટે આપણે મેળવીએ પરમાણુની સંખ્યા. તો મિત્રો પરમાણુની સંખ્યા કઈ રીતે મેળવવાની? તો કે મોલ ગુણ્યા એવોગેડ્રો નંબર. તો 0.05 Na એટલે કે મોલ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. એવી જ રીતે મિત્રો હિલિયમ માટે આપણે લેશું 0.5 Na અને હાઇડ્રોજન માટે લેશું 4 Na. પછી માની લઈએ કે આપણને એક્ઝામમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછેલી છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મેળવીએ. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે મેળવવાની મિત્રો? તો પરમાણ્વીય દળ અને ક્રમ આપેલા હોય તો એને ખાસ ધ્યાનમાં રાખીએ કે અહીંયા આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે મળશે? તો કે 12 માંથી 6 બાદ કરીએ તો આપણને મળશે 6. તો 6 ઇલેક્ટ્રોન. તો એવી જ રીતે આપણે આગળ પણ જોયું હતું અને અત્યારે પણ જોઈએ છીએ કે 6 ઇલેક્ટ્રોન ગુણ્યા પરમાણુની સંખ્યા 0.05 Na. એ રીતે મિત્રો તમે હિલિયમમાં મેળવી શકો છો. હિલિયમ કયા સ્વરૂપમાં હોય છે? 2He4. એટલે કે અહીંયા કેટલા આપણને ઇલેક્ટ્રોન મળશે મિત્રો? ઇલેક્ટ્રોન મળશે 2. તો 2 ગુણ્યા 0.5 Na. અને અહીંયા આપણને હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન મળશે મિત્રો? 1. તો અહીંયા 1 ગુણ્યા 4 Na એટલે અહીંયા મળશે 4 Na. અહીંયા મળશે 1 Na કેમ કે 0.5 ગુણ્યા 2 એટલે 1 થઈ જાય છે. અને અહીંયા પણ આપણે જો સાદુરૂપ આપીએ મિત્રો તો આ રીતે પણ લખી શકાય 6 ગુણ્યા 5 ગુણ્યા પોઈન્ટને આપણે ધક્કો મારી દઈએ 10⁻2 ઘાત Na. તો આપણને મળશે 30 ગુણ્યા 10⁻2 ઘાત Na. અથવા તો મિત્રો આ પોઈન્ટને ફરીથી તમે ધક્કો મારી તો આપણને મળશે 0.3 Na. કોઈ પણ રીતે તમને માગે તો તમે ગણતરી કરી અને મૂલ્ય મેળવી શકો. ત્યારબાદ માની લઈએ મિત્રો કે આપણને પ્રોટોનની સંખ્યા પણ પૂછેલી છે. પ્રોટોનની સંખ્યા. તો પ્રોટોનની સંખ્યા કઈ રીતે મળશે? તો જેવી રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવી છે કે અહીંયા આપણે કાર્બનમાં જોઈએ તો 12 માંથી 6 બાદ કરીએ તો 6 મળશે. તો 6 ગુણ્યા 0.05 Na. અહીંયા પણ મિત્રો કેટલા પ્રોટોન થશે? 2. તો 2 ગુણ્યા 0.5 Na. અને હાઇડ્રોજન માટે 1 ગુણ્યા 4 Na. માની લઈએ કે ન્યુટ્રોનની સંખ્યા પણ પૂછે. ન્યુટ્રોનની સંખ્યા પણ આપણને પૂછવામાં આવે તો આપણે કઈ રીતે સમજાવશું? તો ન્યુટ્રોન કાર્બનમાં કેટલા મળશે મિત્રો? તો 12 માંથી 6 બાદ કરીએ
તો આપણને ન્યુટ્રોનની સંખ્યા મળશે 6, બરાબર ને? કેમ કે અહીંયા ઉપર જે આપણે દર્શાવીએ છીએ પરમાણ્વીય દળ, એ કોનો સરવાળો દેખાડીએ છીએ? એ દેખાડીએ છીએ આપણે કેન્દ્રમાં રહેલા પ્રોટોન વત્તા ન્યુટ્રોન. તો કેટલા ન્યુટ્રોન વધશે? 6 ગુણ્યા 0.5 Na. એવી રીતે હિલિયમમાં મિત્રો કેટલા રહેશે? 2 ગુણ્યા 0.5 Na. અને હાઇડ્રોજનમાં, તો કે હાઇડ્રોજનને આપણે 1H1 વડે દર્શાવીએ. તો અહીંયા 1 માંથી 1 બાદ કરીએ તો 0, મીન્સ કે હાઇડ્રોજનમાં ન્યુટ્રોન છે જ નહીં, 1H1માં ન્યુટ્રોન છે જ નહીં, એટલા માટે આપણે 0 લખશું. તો મિત્રો આ રીતે તમે સામાન્ય પરમાણુમાં અથવા તો ઋણ કે ધન આયનમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા પણ મેળવી શકો. ચાલો હવે આપણે એક કમ્પાઉન્ડ, એક સંયોજન જોઈએ જે આપણા રોજિંદા જીવનમાં સંકળાયેલું છે, અને એ છે પાણી. તો ચાલો પાણીમાં આપણે જો કોઈ ઇલેક્ટ્રોન, પ્રોટોનની કોઈની સંખ્યા પૂછે તો એને કઈ રીતે સમજવી? તો મિત્રો આપણે ક્વેશ્ચન આ રીતે જોઈએ છીએ કે 1.8 ગ્રામ પાણીમાં ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવો. જો તો મિત્રો આવડી જાય એવું છે કે નહીં? તો આવડી જાય એવો પ્રશ્ન હોય તો વિડીયોને થોડી વાર માટે પોઝ કરી અને જાતે ગણતરી કરો. પહેલા આપણે મેળવશું મિત્રો મોલ. મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. તો 1.8 ના છેદમાં 18. તો આપણે કીધેલું છે કે કેવી રીતે? તો કે આ પોઈન્ટને ધક્કો મારી દેવાનો. તો 18 ગુણ્યા 10⁻1 ઘાત છેદમાં 18. 18 કેન્સલ, તો મળશે તમને 0.1 મોલ. હવે મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછેલી છે. તો H2O હાઇડ્રોજનમાં કુલ 2 ઇલેક્ટ્રોન હોય અને ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો ઓક્સિજનને આપણે આવી રીતે દેખાડીએ છીએ 8, 16. એમાં જો આપણે અહીંયા સામાન્ય ઓક્સિજન લઈએ, ઓક્સાઇડ આયન ના લઈએ, તો ઓક્સિજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે. કેટલી સંખ્યા હોય? 16 માંથી 8 બાદ કરવાના મિત્રો. 16 માંથી 8 બાદ કરીએ એટલે 8 મળશે. અહીંયા ઇલેક્ટ્રોન મળશે 8. તો કુલ ઇલેક્ટ્રોન પાણીના એક અણુમાં 10 થશે. તો કુલ આટલા મોલ એટલે કે 0.1 મોલ પાણીમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળી છે તમને ગણતરી દ્વારા? આપણને મળશે 10 ગુણ્યા 0.1 Na. અને આ જ આપણો આન્સર છે ને મિત્રો? ખૂબ સરળ. તો આવી જ રીતે તમે કોઈ પણ આયન માટે, આવી જ રીતે કોઈ પણ પરમાણુ વિશે પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ. એટલે કે તેમાં રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા પણ મેળવી શકીએ મિત્રો. ચાલો હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ. તો યાદ હોય તો આપણે લાસ્ટ લેક્ચરમાં એવું કીધેલું છે કે મુખ્ય આપણે 3 રીતેથી આ આપણા લેક્ચરમાં સમજૂતી મેળવશું. આ સિવાય પણ એક એવી પેટર્ન, એવો એક સૂત્ર પણ છે કે જેની મદદથી આપણે દાખલા ગણી શકીએ. એની આપણે પછી વાત કરશું. પહેલા આપણે મૂળભૂત 3 રીતથી મોલ અથવા તો એના રિલેટેડ ઇલેક્ટ્રોન, પ્રોટોનની, ન્યુટ્રોનની સંખ્યા ગણીએ છીએ. તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ છીએ ટાઈપ નંબર 3. તો ટાઈપ નંબર 3 ખાસ યાદ કરીએ કે આપણે વાયુ માટે વાત કરેલી કે જ્યારે આપણે કોઈ વાયુનો ઉલ્લેખ કરતા હોઈએ મિત્રો, ત્યારે કોઈ પણ વાયુ એસટીપી કે એનટીપીએ, જ્યારે આપણે વાયુનો 1 મોલ જથ્થો લઈએ તો આ વાયુના જથ્થા દ્વારા રોકાયેલું કદ કેટલું હોય છે? તો કે 22.4 લીટર. આ 22.4 લીટર આ ફિક્સ હોય છે, જે આપણે આગળ પણ વાત કરેલી છે. તો એના દ્વારા આપણે એવું પણ કીધું હતું કે જ્યારે તમારી પાસે વાયુનો કોઈ તમને જથ્થો આપવામાં આવે તો ત્યારે તમારા માટે મોલ ગણવા માટેનું સૂત્ર કયું છે? તો કે n બરાબર આપેલું કદ લીટરમાં, એટલે કે આપણે એને VL વડે પણ દર્શાવી શકીએ છીએ, અને છેદમાં 1 મોલ વાયુ દ્વારા રોકાયેલું કદ એટલે કે 22.4 લીટર. આ સૂત્રની મદદથી આપણે મેળવીએ છીએ. અને આ 22.4 1 મોલનું કદ છે, એટલે આપણે એને રકમ આપીએ લીટર પ્રતિ મોલ. તો ચાલો મિત્રો આના એક ખૂબ જ સરળ ઉદાહરણ જોઈએ થોડાક. તો આપણે શરૂઆત કરીએ પહેલાથી. તો આપણે જોઈએ કે આપણે ખૂબ સરળ ઉદાહરણ પહેલા જોઈ લઈએ કે જેથી આપણને ખૂબ સરળ રીત આવડે તો બીજી આગળની રીત તો આવડવાની જ છે. તો ચાલો પહેલું આપણે જોઈએ. તમારી પાસે 2.24 લીટર ઓઝોન વાયુ છે, O3 વાયુ છે.
તો એના મોલ મેળવવા કેવી રીતે મેળવી શકાય? તો n બરાબર આપણું આ સૂત્ર છે, જો એને આપેલું કદ છેદમાં 22.4 લીટર, તો 2.24 છેદમાં 22.4, આ છે લીટર અને આ છે લીટર પ્રતિ મોલ. તો લીટર લીટર કેન્સલ થઈ જાય અને અહીંયા જો આપણે આ બંને સંખ્યાને એક સરખી કરી નાખીએ તો 224 અથવા તો 22.4 ના છેદમાં 22.4 કરીએ તો મિત્રો આપણે પોઈન્ટ અહીંયા ખસેડ્યો છે, તો અહીંયા આવશે 10⁻1 ઘાત, તો આ કેન્સલ થઈ જાય અને એકમ કયો આવશે? મોલ, એટલે કે આપણો ફાઇનલ આન્સર આવશે 0.1 મોલ. તો આ રીતે જ્યારે તમને વાયુનું કદ આપેલું હોય ત્યારે તમે આસાનીથી મોલ સંખ્યા મેળવી શકો છો. ચાલો મિત્રો આગળ જોઈએ, બીજા અન્ય અમુક એવા ઉદાહરણ જોઈએ કે જેનાથી આપણને વધારે ખ્યાલ આવે આ કોન્સેપ્ટ વિશે. તો માની લઈએ કે મિત્રો આપણી પાસે 11.2 ml 11.2 ml કોઈ પણ એક વાયુ છે. માની લઈએ કે આપણી પાસે કોઈ એક વાયુ લઈએ આપણે CO2 વાયુ, એના મોલ મેળવવા હોય તો એના મોલ માટે પણ આ સૂત્ર લેશું, પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા આપણે ml લીધેલા છે, તો એને આપણે લીટરમાં ફેરવવા પડશે, કેમ કે આપણે જે સૂત્ર જોયું તો એમાં આપણે વાત કરેલી છે કે આપેલું કદ લીટરમાં છેદમાં 22.4 લીટર પ્રતિ મોલ. તો ચાલો આપણે આને લીટરમાં ફેરવીએ મિત્રો. તો કઈ રીતે ફેરવશું? તો કે 11.2 ગુણ્યા 10⁻³ ઘાત છેદમાં 22.4. તો જો અહીંયા આવશે 2, એટલે આપણું મૂલ્ય થશે 1/2 ગુણ્યા 10⁻³ એટલે 10⁻³ ઘાત. તો આપણો જવાબ કયો આવશે મિત્રો? તો જવાબ આવશે 0.5 ગુણ્યા 10⁻³ ઘાત મોલ, જેને તમે 5 ગુણ્યા 10⁻4 ઘાત મોલ પણ દર્શાવી શકો છો. તો મિત્રો આ ખૂબ સરળ ઉદાહરણ જોયા પછી હવે આપણે જોઈએ થોડાક એવા ઉદાહરણ કે જેમાં થોડુંક વધારે આપણે વિચારવું પડે, પણ પૂછાઈ શકે અથવા તો નીટ અને જેઈમાં પણ પૂછાઈ શકે એવા થોડાક અલગ પ્રકારના ક્વેશ્ચન. માની લો મિત્રો તમને આ રીતનો ક્વેશ્ચન આપેલો છે કે એક અજ્ઞાત વાયુની ઘનતા આપેલી છે, એક અજ્ઞાત વાયુની ઘનતા, અને ઘનતાનું મૂલ્ય આપણને આપે છે 1.96 ગ્રામ પ્રતિ લીટર. તો તે વાયુ હોય તો તે વાયુ મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપવામાં આવેલા છે અને એ ઓપ્શન આપણને આપેલા છે, પેલો છે CO2, બીજું આપેલું છે CO એટલે કાર્બન મોનોક્સાઇડ, ત્રીજો ઓપ્શન આપણને આપેલો છે NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અને ચોથો ઓપ્શન આપણને આપેલો છે સલ્ફર ડાયોક્સાઇડ. તો મિત્રો આપણી પાસે ઘનતા છે અને ઘનતાની મદદથી આપણે જે તે વાયુને ઓળખવાના છે. તો કઈ રીતે ઓળખશું? તો આપણે ઘનતા બરાબર, ઘનતાનું એક સૂત્ર આપણે યાદ કરીએ મિત્રો, ઘનતા બરાબર દળના છેદમાં કદ, દળના છેદમાં કદ. તો જો આપણે દળ મેળવી લઈએ મિત્રો તો દળ એ જ વાયુનું આણ્વીય દળ મળશે. તો ચાલો મેળવીએ. ઘનતા બરાબર દળના છેદમાં કદ, તેથી દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, બરાબર, દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. તો ઘનતા આપણને આપેલી છે 1.96 ગ્રામ પ્રતિ લીટર. અને જો મિત્રો એનટીપી કે એસટીપી નો ઉલ્લેખ કરેલો હોય, અહીંયા એનટીપી કે એસટીપી નો ઉલ્લેખ કરેલો હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે એનટીપી જો આપણે 1 મોલ, કેમ કે આપણે આણ્વીય દળ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ, તો 1 મોલ આપણે જો કોઈ વાયુ માટે વાત કરતા હોય તો 1 મોલ વાયુ એસટીપી કે એનટીપી કેટલું કદ રોકે છે? 22.4 લીટર. બરાબર, તો અહીંયા આપણે લીટર લીટર કેન્સલ કરશું તો મિત્રો આપણને મળશે આ બેનો જે ગુણાકાર મળે છે એ જ આપણો ફાઇનલ આન્સર છે, અને આ બેનો ગુણાકાર આપણને જે મળશે એ મળશે 44 ગ્રામ. એક કેવી રીતે મેળવી શકાય? તો આપ સૌ જાણો છો કે પોઈન્ટને ફેરવવાના છે બે સ્થાન, અને અહીંયા 196 મળે એટલે તમારે 196 ગુણ્યા 22 કરવાનું, એટલે તમને એપ્રોક્સ આન્સર તો મળી જ જવાનું.
તો એની મદદથી એવું જાણી શકાય, જો કાર્બન મોનોક્સાઇડનું આપણે આણ્વીય દળ કાઢીએ તો અહીંયા મળશે 12 + 16 મળશે ને મિત્રો. ઓક્સિજન માટે 16 અને કાર્બન માટે 12. તો અહીંયા આપણને કુલ મૂલ્ય કેટલું મળશે? તો કુલ મૂલ્ય મળશે આપણને 28. જો નાઇટ્રોજન ડાયોક્સાઇડ માટે વાત કરીએ મિત્રો તો અહીંયા આપણને મળશે 14 + 32. તો કુલ મૂલ્ય કેટલું મળશે? તો કુલ મૂલ્ય મળશે આપણને 46. અને જો સલ્ફર ડાયોક્સાઇડ માટે વાત કરીએ મિત્રો તો સલ્ફર માટે આપણે પરમાણ્વીય દળ કેટલું લઈએ છીએ મિત્રો? વેરી ગુડ. સલ્ફર માટે આપણે લઈએ છીએ મિત્રો 32. તો અહીંયા જો આપણે આ મેળવીએ તો 32 વત્તા 2 ઓક્સિજન 32, તો અહીંયા થશે 64. અને અહીંયા જો કાર્બન ડાયોક્સાઇડ માટે વાત કરવામાં આવે તો કાર્બન માટે 12 અને 2 ઓક્સિજન છે એટલે 32. તો અહીંયા આપણે સરવાળો કરીએ તો આપણને મળશે 44. તો કયો એવો વાયુ છે કે જેનું 1 મોલનું આણ્વીય દળ આપણને 44 ગ્રામ મળે છે? એ જ આપણો ફાઇનલ આન્સર. તો મિત્રો આ પ્રકારના પ્રશ્નો પણ આપણને પૂછાઈ શકે. ચાલો મિત્રો આગળ જોઈએ. તો હવે આપણે જે શરૂઆતમાં વિડીયો લેક્ચરની શરૂઆતમાં જે આપણે કોન્સેપ્ટ જોયેલો છે કે જેને આપણે નામ આપ્યું હતું ગ્રામ પરમાણ્વીય દળ, ગ્રામ આણ્વીય દળ, એવી જ રીતે મિત્રો ગ્રામ આયનીય દળ પણ મેળવી શકાય. તો એને અનુરૂપ એક ક્વેશ્ચન આપણે જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે આવા પ્રકારનું ક્વેશ્ચન પૂછાય તો એમાં કઈ રીતે આપણે માહિતી સમજીએ અને કઈ રીતે આપણે ગણતરી કરી શકીએ. ચાલો મિત્રો આ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન એવો આપેલો છે કે 1 ગ્રામ N-3 આયન નાઇટ્રાઇડ આયન, 1 ગ્રામ નાઇટ્રાઇડ આયન પરનો વીજભાર કુલંબમાં ગણો. તો મિત્રો અહીંયા જ્યારે આપણે વીજભાર ગણતા હોઈએ તો વીજભાર કયો વીજભાર ગણવાનો છે? ઋણ વીજભાર. તો ઋણ વીજભાર શેના લીધે હોય? ઇલેક્ટ્રોન. તો 1 ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે કેટલો લઈએ છીએ? 1.6 ગુણ્યા 10⁻19 કુલંબ. 1 ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે આટલો લઈએ છીએ. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખીએ આપણે કે આપણને જે આયન આપવામાં આવ્યો છે 1 ગ્રામ નાઇટ્રાઇડ આયન. તો મિત્રો અહીંયા હું કહી શકું કે મારી પાસે 1 N-3 આયન હોય એનો વીજભાર કેટલો? તો કે એના ઉપર ઇલેક્ટ્રોન છે વધારાના 3 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 કુલંબ. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઉતાવળે ભૂલ ના થાય. ગ્રામ આયનીય દળ કોન્સેપ્ટ છે. 1 ગ્રામ N-3 આયનનો અર્થ થાય મિત્રો 1 મોલ N-3 આયન. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે 1 ગ્રામ N-3 આયન બરાબર 1 મોલ N-3 આયન એટલે કે એવોગેડ્રો આંક જેટલા નાઇટ્રાઇડ આયનની સંખ્યા. તો અહીંયા જો આપણે એવોગેડ્રો આંક જેટલા નાઇટ્રાઇડ આયન લેતા હોય તો એની સંખ્યા એટલે N એ દરેક આયન ઉપરનો વીજભાર કેટલો છે? તો કે 3 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 કુલંબ. તો મિત્રો આ દેખાડે છે 1 નાઇટ્રાઇડ આયન પરનો વીજભાર અને અહીંયા જે કુલ દેખાડે છે એ છે 1 ગ્રામ નાઇટ્રાઇડ આયન પરનો વીજભાર કુલંબમાં. તો ખાસ ધ્યાન રાખીએ આવી રીતે જ્યારે પણ આપણને પરમાણ્વીય દળ 1 ગ્રામ જે તે પરમાણુ આપેલો હોય તો ગ્રામ પરમાણ્વીય દળ કોન્સેપ્ટની મદદથી આપણે 1 મોલ જ એ પદાર્થ લેવાનો છે, એ પણ ખાસ ખ્યાલ રાખવાનો છે. એવી જ રીતે 1 ગ્રામ કોઈ અણુ આપેલો હોય તો એ 1 મોલ અણુ એવો નિર્દેશ કરે છે, એ પણ ખ્યાલ રાખવું રહેશે આપણે. મિત્રો આગળ જોઈએ એના પછીના ક્વેશ્ચન આગળ વધીએ તો મિત્રો આ કોન્સેપ્ટ પણ આપણે શીખવો જરૂરી છે. બહુ કોમન ક્વેશ્ચન છે, ઘણીવાર એક્ઝામમાં જોવા મળે છે. આ કોઈ આપણે ગુજકેટની એક્ઝામમાં પણ પૂછાઈ શકે એવો એક ક્વેશ્ચન છે. તો ચાલો એ ક્વેશ્ચન જોઈએ મિત્રો. અહીંયા આપણને એવું કહેવામાં આવે છે કે આપણે એક પાત્રમાં સરખું દળ ધરાવતા એટલે કે દરેક વાયુનું દળ સરખું હોય એવા 3 વાયુઓ, દાખલા તરીકે ઓક્સિજન, બીજો વાયુ છે હાઇડ્રોજન અને ત્રીજો વાયુ છે મિથેન. મિથેનને લેતા એટલે ત્રણેય વાયુઓને આપણે દળ સરખું રાખશું. કોઈ એક વાયુનું જે દળ છે એ જ બીજા 2 વાયુઓ માટે પણ લેવામાં આવે તો
આ પરિસ્થિતિમાં એટલે કે જે પાત્રમાં જે આપણે તાપમાન દબાણ રાખીએ છીએ એ પરિસ્થિતિમાં આ વાયુઓનો ગુણોત્તર સાપેક્ષ પ્રમાણ ગુણોત્તર અથવા તો સાપેક્ષ પ્રમાણ મેળવો. એકની સાપેક્ષમાં બીજા વાયુઓનું પ્રમાણ મેળવો. તો મિત્રો આના માટે આપણે કેવી રીતે કેલ્ક્યુલેશન કરશું? તો આપણે પહેલો વાયુ છે ઓક્સિજન એટલે કે O2, બીજો વાયુ છે હાઇડ્રોજન એટલે કે H2 અને ત્રીજો વાયુ છે CH4. મિત્રો માની લઈએ કે શરૂઆતમાં બધાનું વજન આપણે x લઈ લઈએ, અજ્ઞાત x ગ્રામ જેટલું લઈએ. તો દરેકના મોલ આપણને કઈ રીતે મળશે? તો મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. તો ઓક્સિજન માટે 32, હાઇડ્રોજન માટે 2 અને CH4 કાર્બન માટે 12 પરમાણુય દળ, હાઇડ્રોજન માટે 1 પરમાણુય દળ, એવા 4 હાઇડ્રોજન છે. તો અહીંયા મળશે 16. હવે મિત્રો આનું સાપેક્ષ પ્રમાણ જોતું હોય તો દરેકનો પૂર્ણ આંકડો આપણે ગુણોત્તર સ્વરૂપનો મેળવવો છે. તો આપણે માની લઈએ કે x બરાબર કોઈ એક એવો નંબર લઈએ કે જેનાથી આપણે પૂર્ણ આંકડો મળી જાય. તો આપણે 32 લઈએ. તો મિત્રો અહીંયા આપણને મળશે 32/32, 32/2 અને 32/16. તો આનું સાપેક્ષ પ્રમાણ આપણને મળે છે મિત્રો. તો પ્રમાણ કેવી રીતે મળશે? તો આપણને પ્રમાણ મળશે, અહીંયા મળશે 1, અહીંયા આપણને મળશે મિત્રો 16 અને અહીંયા આપણને મળશે 2. તો આ થઈ ગયું આપણું પ્રમાણ. એટલે કે જો આપણે O2, H2 અને CH4 વાયુઓનું સાપેક્ષ પ્રમાણ આ પાત્રમાં લઈએ તો એ આપણને મળશે 1:16:2 એટલે કે 1:16:2 મૂલ્ય મળશે. તો આ રીતે પણ આપણને એકબીજાની સાપેક્ષે પ્રમાણ માગી શકે અને આપણે આ રીતે મેળવી શકીએ. મિત્રો હવે આપણે ઘણા બધા ક્વેશ્ચન જોયા. તો હવે આપણે લાસ્ટમાં ફરીથી મોલ કોન્સેપ્ટના અગત્યના સૂત્રોને ફરીથી યાદ કરી લઈએ કે જેથી તમે જ્યારે પણ કોઈ પણ રેફરન્સ બુકમાંથી જ્યારે MCQની તૈયારી કરતા હોય તો તમને આસાની રહે. તો મિત્રો ઝડપથી આપણે ક્વિક રિવિઝન કરીએ. તો આપણે જે મોલ કોન્સેપ્ટમાંથી મોલ રિલેટેડ જે સૂત્રો મેળવ્યા ક્યાં ક્યાં? તો પહેલું આપણે મેળવ્યું હતું મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ એટલે કે W/M. પહેલી આપણે આ સમજૂતી મેળવી હતી. બીજી સમજૂતી આપણે મેળવી હતી મિત્રો, અને પહેલા આપણે એમ કીધેલું હતું કે વજન આપેલું હોય તો પણ મોલ મળી શકે. બીજું આપણે સંખ્યા આધારે કીધું હતું n બરાબર આપેલ સંખ્યાના છેદમાં Na એટલે એવોગેડ્રો નંબર. આ મુજબ પણ આપણે n મેળવેલા છે. ત્રીજું આપણે ખાસ, અને હા મિત્રો એ પણ એક ચોખવટ કરી દઉં છું કે આપણે બધા માટે લઈ શકીએ, ઘન, વાહી અને વાયુ ત્રણેય માટે લઈ શકીએ. જે આપેલ સંખ્યાવાળું જે આપણે સૂત્ર લખીએ છીએ અહીંયા પણ ત્રણેય માટે ઘન, પ્રવાહી અને વાયુ. ત્રીજું સૂત્ર આપણે ખાસ યાદ હોય તો આપણે વાયુ માટે જ વાત કરેલી છે કે STP અથવા તો NTP. ત્યારે આપણે મોલ કેવી રીતે મેળવ્યું હતું મિત્રો? તો કે આપેલું કદ એટલે કે VL/22.4 લિટર પ્રતિ મોલ. ત્રીજી આ રીત હતી. મિત્રો હજી આ સૂત્ર તો આપણે લખી જ શકીએ છીએ. આ ઉપરાંત આપણે PV બરાબર NRT મુજબ જો આપણે આ લખીએ છીએ કે આદર્શ વાયુ સમીકરણ PV બરાબર NRT, આ મુજબ N બરાબર PV/RT. તો આ સૂત્રની પણ આપણે ઉપયોગ કરી અને મોલ સંખ્યા મેળવી શકીએ છીએ. તો અહીં આપણે એમ પણ લખી શકીએ કે N બરાબર PV/RT. મિત્રો આ જોયા બાદ, અને મેં કીધું એમ ખાસ, તો આ શેના માટે? તો કે માત્ર ને માત્ર વાયુ માટે. મિત્રો હજી એક સૂત્ર છે કે જે આપણે પ્રવાહી માટે લાગુ પાડી શકીએ. પ્રવાહી માટે કઈ રીતે મેળવી શકાય અથવા તો એ સૂત્ર કઈ રીતે આપણે લખી શકીએ છીએ? તો પ્રવાહી માટે મિત્રો એ સૂત્ર લખી શકાય આપેલ કદ ગુણ્યા ઘનતા છેદમાં આણ્વીય દળ. અને જો સિમ્બોલિક દેખાડીએ તો V ગુણ્યા D/M. તો આ મુજબ આપણે 4 રીતે, એમાંથી આપણે 3 રીતના બધા જ ઉદાહરણ, આપણે ઘણા બધા ઉદાહરણ આપણે જોયેલા છે મિત્રો. અને ચોથી રીત છે એ પ્રમાણે આપણે પ્રવાહી માટે પણ મોલ મેળવી શકીએ છીએ મિત્રો. હવે
મિત્રો આપણે જે લાસ્ટ સૂત્ર લખેલું છે એનું આપણે એક ઉદાહરણ જોઈ લઈએ અને આપણે મોલ કોન્સેપ્ટ અહીંયા પૂર્ણ કરીએ. તો એના ઉદાહરણ આપણને આપેલું છે, તો એના માટે આપણે જોઈએ તો આપણને રકમમાં એવું આપેલું છે મિત્રો, માફ કરજો, અહીંયા આપણે લઈએ, ખાસ તો આપણે ચોખવટ કરીએ, એસટીપી એ 3.6 ml H2O માં ન્યુટ્રોનની સંખ્યા ગણો. 3.6 ml H2O માં ન્યુટ્રોનની સંખ્યા ગણો. તો મિત્રો પહેલા આપણે મોલ મેળવવા પડશે, અને મોલ મેળવવા માટે આપણે કયું સૂત્ર કીધું છે? તો આપણે જે સૂત્ર કીધું પ્રવાહી હોય ત્યારે ખાસ કે N બરાબર V ગુણ્યા D અપોન M, જ્યાં V એટલે કદ. તો કદ જે આપણને આપેલું છે મિત્રો, એ કેટલું આપેલું છે આપણને? 3.6 ગુણ્યા પાણીની ઘનતા 1 હોય આપણે સૌ જાણીએ, અને છેદમાં પાણીનું આણ્વીય દળ 18. તો આપણે કેવી રીતે મૂલ્ય મેળવશું? તો આપણે કરી નાખશું 36 ગુણ્યા 10⁻1 ઘાત છેદમાં 18. તો અહીંયા આવશે 2 અને જવાબ આવશે આપણો 0.2 મોલ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા 0.2 મોલ જે આપણે લીધેલું છે, મળેલું છે આપણને, મોલ સંખ્યા છે. આપણી પાસે ન્યુટ્રોનની સંખ્યા માંગેલી છે. તો ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે મેળવશું મિત્રો? તો ન્યુટ્રોનની સંખ્યા મેળવવા માટે આપણે આખા અણુને ધ્યાનમાં લેવો પડશે, અને આ અણુમાં H2O છે. H2Oમાં હાઇડ્રોજનમાં આપણે ન્યુટ્રોનની સંખ્યા કેટલી લઈએ? નોર્મલ હાઇડ્રોજનમાં 0 લઈએ. જ્યારે ઓક્સિજનમાં કેટલી હોય? તો મિત્રો ઓક્સિજન આપણે નોર્મલ ઓક્સિજનને આ રીતે લખીએ છીએ, તો એમાં જો આપણે 16માંથી 8 બાદ કરીએ તો આપણને મળશે 8. તો ઓક્સિજનમાં 8 ન્યુટ્રોન, હાઇડ્રોજનમાં 1 પણ નથી, તો કુલ ન્યુટ્રોન એક અણુમાં H2O ના 8 થાય. તો જો આપણે 3.6 ml એટલે કે 0.2 મોલ H2Oમાં 0.2 મોલ H2Oમાં ન્યુટ્રોનની સંખ્યા મેળવીએ તો કેટલી થશે? તો કે 0.2 ગુણ્યા Na, આટલા H2O ના અણુ મળશે, અને Na ગુણ્યા 8 એટલે કે ન્યુટ્રોનની સંખ્યા થશે. તો અહીંયા આપણે જો મૂલ્ય મેળવીએ મિત્રો, તો આ બંનેનો ગુણાકાર આપણને મળશે 1.6, અને એવોગેડ્રો આંક, તો આપણો ફાઇનલ આન્સર બનશે 1.6 Na. તો મિત્રો અહીંયા આપણે આ મોલ કોન્સેપ્ટ પૂર્ણ કરીએ છીએ. આ મોલ કોન્સેપ્ટ તો આપણે શીખ્યા છીએ મિત્રો. આ ઉપરાંત આપણે ગ્રામ આયનીય દળ, ગ્રામ પરમાણ્વીય દળ અને ગ્રામ આણ્વીય દળ પણ શીખ્યા છીએ. આશા છે કે મિત્રો આપણને સરળ રીતે સમજૂતી મળી હશે. મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફિઝિકલ કેમિસ્ટ્રીના જ થોડાક હજી વધારે કોન્સેપ્ટને સમજવાના છીએ. તો ત્યાં સુધી આપ જે વિડીયોમાં આપણે જે MCQ કે પ્રશ્નો દર્શાવેલા છે એની પૂર્ણ રીતે પ્રેક્ટિસ કરતા રહ્યો. આ પ્રેક્ટિસ કર્યા બાદ તમે કોઈ પણ રેફરન્સ બુકમાંથી પ્રશ્નો જુઓ, એને સોલ્વ કરો અને તમારા ડાઉટને ક્લિયર કરો. મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીથી મળશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.